જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 10 અને જો અહીંયા હિમાંશી બે અને કામ્યા બેન મેગી બનાવીને જો ખાય છે. હિમાંશી બેનને છે રજા અને કામ્યા બેનને રજા નથી, પણ કામ્યા બેનને તાવ આવી ગયો છે એટલે કામ્યા બેન આજ સ્કૂલે નથી ગયા, ઘરે છે. અને જીનું બેન કે મને તાવ આવી ગયો. ખોટી ક્યાં તને તાવ આવ્યો? બધાય તો હે ક્યાં તાવ આવ્યો? ક્યાં તાવ આવ્યો? સાહેલ એમ તાવ આવ્યો? કેમ તાવ આવ્યો? અને જો અમારા શુભમભાઈ આવ્યા છે હોસ્ટેલમાંથી. જો હોસ્ટેલમાંથી શુભો આવી ગયો છે. જો એ શુભ આમ મોઢું તો રાખ. હા, પેલા બહુ વ્લોગમાં આવતો હતો, અત્યારે ભાઈ હોસ્ટેલમાં વહી ગયા છે ને એટલે કાલ ઘરે આવ્યો છે. હવે કેટલા દિવસની રજા પડીશ? હે સોમવાર જવાનું. ક્યાં હોસ્ટેલમાં બે રોજ તને? હે કેવું છે? સારું છે હોસ્ટેલમાં? સારું છે તો વાંધો નહીં, કોઈ હેરાન નથી કરતો ને તાર જેવા છોકરા? સુભાભાઈ સીધા થઈ ગયા ત્યાં જઈને. હે ગરોળી વધી ગઈ? નથી વધી તો વાંધો નહીં. કામ્યા નહીં મૂકી આવીશ. તાર જાવ છે ને કામ્યા? જો આનંદ લેતો ચાલ જાવ છે ને હોસ્ટેલમાં તાર? હે મેગી બનાવીને તાર મમ્મીને કે હાલ મારા હોસ્ટેલમાં જાવું છે કે મને બેગ તૈયાર કરી દો કે હાલે આવું છે. હાલ મેગી ખાઈ હોય દીદીએ બનાવી. જો હાલ ખાઈ હોય દવા લીધી હતી પણ એનાથી કઈ સારું નથી થયું એટલે પાછા આપણે અહીંયા ગામમાં છે સિવિલ હોસ્પિટલ ત્યાં લઈ જઈ, કેમ કે તાવ હજી એમ નામ છે કે તાવ ઉતરતો નથી અને એટલે કીધું આજ પાછા આપણે લઈ જઈ દવાખાને એટલે ફેર પડી જાય. ઓલી દવાઈ કાંઈ ફેર નથી પડ્યું. હો કાવ્યા બેન દવા લઈ લીધી હે? હાલો જો અત્યારે વાગી ગયા છે 11:15 અને આપણે દવા લઈને ઘરે આવી ગયા. અને આજે ગળદી બહુ જ છે કેમ કે હમણાં 2 દિવસ તહેવાર હતો અને કાલ પાછો રવિવાર થાય છે એટલે આજ શનિવારના દિવસે બહુ જ ગળદી હતી. અને અત્યારે તાવના વા પણ છે બહુ, એટલે બહુ જ બધા માણસો અત્યારે બીમાર છે એટલે દવાખાનામાં ગળદી બહુ હતી. અને આપણે ગયા હતા 10 વાગે તો આપણે પોણા 2 કલાક જેવું થયું એટલે 11:15 થઈ ગયા છે. જો અત્યારે ઘરે આવ્યા દવા લઈ. કામ્યાબેનને જો 4 બોટલ આપી છે. આપણે સિવિલ હોસ્પિટલમાંથી લાવ્યા છીએ. ઓરા સાહેબે જો આપણે લખી દીધી દવા. 4 બોટલ આપીશ. ટીકડી નથી આપી કા કામ્યા? કામ્યાબેનને તાવ ઉતરતો નથી એટલે જો જાજી દવા આપી છે કામ્યાને. આ બધી પીવી પડશે કામ્યા. હા શરદી ઉધરસ તારી ફેવરેટ દવા છે. ગરમ પાણી કરીને એમાં નાખવાનું છે. આમ જો તો મોઢું જો તો આમ રાખતો. ગામમાંથી આવ્યા હતા કોઈ ક્યાં નહીં તાવ આવ્યો. સવારે તો એટલું કેવું થઈ ગયું મોઢું જો ઝીણી ગયું. કામે માથું કેવું વળ્યું જોતો. 2 મસ્તીની બકલી નાખી છે. એ તું રહેવા દે દીકું અત્યારે રહેવા દે. હમણાં ગરમ પાણી કરીને નાખી દેશે. આમ પછી ઓગાળવાની હોય ને પછી દવા બને. હા અને તડકો એટલો છે ભાઈ. જો માંડ ઘરે આવ્યા હાલીને ગયા હતા પાછું દવાખાને કા કામ્યા? તો હાલો કામ્યાબેનને થોડુંક ખવડાવીએ ને પછી દવા પાઈ દઈએ. ફ્રૂટ કીધું કામ્યાને કીધું લઈ લે પણ એને કાંઈ ફ્રૂટ લેવા જ ન દીધું. જોઈને ભાગ લીધો ફ્રૂટ ન લીધું. કાંઈ ફ્રૂટ લે ખાય તો કંઈ ખારું પણ ન ખાય. હાલો જો અત્યારે થઈ ગયા છે બપોર અને અમારા કામ્યાબેન જો પીરસવા બેસી ગયા છે. શાક બનાવ્યું છે ને કામ્યા આપણે બપોર હે? કામ્યાબેન રાજી થઈ ગયા જો કેમ કે કામ્યાબેનને ભીંડાનું શાક બહુ ભાવે છે. એ કામ્યાબેન તો બેસી ગયા પીરસવા. જો આ મને પીરસી દીધી. આટલું બધું કામ્યા? એટલું બધું નહીં ખૂટે મારથી કામ્યા? હે કામ્યા પણ ખૂટશે નહીં એટલું બધું? બોલ જો બપોરામાં આપણે શું બનાવ્યું? ભીંડાનું શાક અને લીલી ડુંગળી લઈ લીધી છે, લીંબુ લઈ લીધી છે. હા અને આ ખીચડી આપણે વઘારી હતી સાંજે એ ખીચડી લઈ લીધી છે. અને સલાડમાં જો ગાજર છે, બીટ છે અને ટમેટું છે અને ઘઉંની રોટલી છે. આપણે સવારે જ બનાવી છે, અત્યારે કાંઈ નથી બનાવી ટિફિનમાં. જે બધું હારે જ બનાવી નાખી. જો ઠંડી સાઈઝ છે. તો હાલો બધા બપોરા કરવા. અને કામ્યાબેનને જો બહુ લાગી ગઈ છે ભૂખ કેમ કે સવારે એને નાસ્તો નથી કર્યો, જેવું તેવું ખાધું હતું કા કામ્યા? તો હાલો બધા બપોરા કરવા. જો બપોરાનું આપણે થઈ ગયું છે તૈયાર. કામ્યાબેન જો ખાવાનું કરી દીધું ચાલ.
કામ્યા બેનને કેમ કે આ જે ફેવરેટ વસ્તુ બની છે ભીંડો બન્યો છે જો મસ્ત મજાનો ભીંડો બનાવ્યો છે દહીં નાખીને. કા કામ્યા કેવું બન્યું શાક સારું બન્યું? બહુ સારું છે. કામ્યા બેનને ભીંડો ખાયો પણ તીખું બહુ લાગે, હાવ મોડું ખાય. પાણી લઈ લે સાઈડમાં, પાછી સાઈઝ પીવાની એટલે તીખું તો લાગવાનું જ છે. હે કામ્યા સાઈઝ પીતી હો? ગ્લાસ જો આમાં હશે, પિંજરામાં હશે. ગ્લાસ હોય ન હોય, આ પાણી પીધું જો નળેથી સીધું પાણી પી લીધું કામ્યા. હે કામ્યા બે જ આવે, બહુ તીખું લાગે કામ્યા જો. અત્યારે વાગી ગયા છે 5:30 જેવું થયું છે અને આપણે જો આવ્યા છે નીચે મહેમાન આવ્યા છે અમદાવાદથી. આપણે જઈ મળી હાલો અત્યારનું વાતાવરણ. જો આપણે મહેંદી બહુ મસ્ત થઈ ગઈ છે. આવો કેમ છે? તમને વિડીયો લેવા છે? શું કરો છો? બસ મજા. વિડીયોમાં લેવા ના જોઈએ, એમાં હું મહેમાન આવ્યો હોય લેવા ન પડે. કોણ આવીશ? એકલા રાજન ની નો આવી તે ગીલું ની મેં કીધું આવ્યા છે કેમ એકલા ન કરતો હોય છે એકાદો ભાઈ. મેં કીધું કે આની 1 વર્ષ જેવું થઈ ગયું. વૈશાખ ચોથા મહિનામાં આવી હતી ત્યારની આજે સીધા આવ્યા કે પછી ગયા તા કે ના કોટડા વાવડા જઈને હે છે હારું ચા પાણી પીવાનું આવ્યો અહીંયા પીધી ચા પીતી નથી હું. કોફી બનાવશું. કામ્યા સોડા લઈ આવશે. કામ્યા સોડા લઈ જા. ચા પીધી અહીંયા ચા પી પછી બધું ભેગું થાય ને રાતે. હા તે વાંધો હમણાં મોડકથી શરબત બનાવશું, લીંબુ શરબત.